નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે ચેપ્ટર 2 ની અંદર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન જેની અંદર આ અગાઉ જે પણ વિડિયો લેક્ચર અજયભાઈ સાહેબે ભણાવ્યા છે જેની અંદર છેલ્લે તમે ભ્રૂણ સુધી વિદ્યાર્થી મિત્રો ભણ્યા છે। હવે તેની અંદર આગળથી આપણે શરૂ કરવાનું છે તો બરાબર ધ્યાન રાખજો અહીંયા। હવે તેના પછીનો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો બીજનો ટોપિક છે, સીડ, બીજ અને ફળ તેમજ પછી છે એપોમિક્સિસ એટલે કે અસંયોગી જનન અને અફલિત ફળ વિકાસ કેવી રીતના થાય છે એ બધું બે ટોપિક જે બાકી છે આ ચેપ્ટરના તે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરા કરીએ સૌથી પહેલા અને પછી નવા પ્રકરણની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો જ ટોપિક છે બીજ એટલે કે સીડ। હવે આમ તો વિદ્યાર્થી મિત્રો તમે આ જે પણ આપણે ટોપિક ભણવાનો છે એનો અભ્યાસ 11મા ધોરણની અંદર કરીને આવ્યા છો તમે વિદ્યાર્થી મિત્રો। 11મા ધોરણની અંદર આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રચના છે, પછી પ્લાન્ટ એનાટોમી ભણ્યા હતા। હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે આ બીજ છે, ફળ છે તેના વિશે અભ્યાસ તો કર્યા છે, પણ આપણે આની અંદર કેટલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવાના છે અને અમુક મુદ્દા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાના છે। આની અંદર અમુક ઉદાહરણો છે, અમુક જે પણ બીજ જે છે જૂના બીજ છે એ બધી ડિટેલ યાદ વધારે રાખવી પડશે। એટલે આ ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો સમજવા કરતા યાદ રાખવાનું વધારે થશે, કારણ કે આપણે એની રચના તો કંઈ ભણવાની નથી। એકદળી અને દ્વિદળી બંને બીજની રચનાઓ આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, એટલે માત્ર ને માત્ર હવે તમે જે આગળના ટોપિક ભણી ગયા એના ઉપરથી જ આપણે આનું વર્ણન જ કરવાનું છે। તો બરાબર સમજજો। સૌથી પહેલા તો બીજ કોને કહીશું, બીજની સિમ્પલ ડેફિનેશન આપવી હોય તો આપણે શું આપી શકીએ? તો આપણે બીજને તમે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ સમજાવું તમને કે સામાન્ય રીતે સ્ત્રી કેસર છે, ધારો કે આ જે છે પરાગવાહિની, ત્યારબાદ સ્ત્રી કેસરનો સૌથી નીચેનો ફૂલેલો ભાગ જેને આપણે બીજાશય કહીએ છીએ, અને બીજાશયમાં શું આવેલું હશે તો બીજાંડ એટલે કે અંડક આવેલું હશે। તો આ અંડક વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આ અંડક જે છે એ ફલિત થયા બાદ અહીંયાથી તમે બધી પ્રોસેસ ભણી ગયા છો કે અહીંયા પરાગરજ આવશે, પરાગરજનું અંકુરણ થઈ પરાગ નલિકા નિર્માણ પામશે, આ પરાગ નલિકા અંડક સુધી જશે, અહીંયા આગળ શું આવેલું હશે અંડક છિદ્ર આવેલું હશે, અંડકની આજુબાજુ અંડક આવરણો આવેલા હશે જેને ઇન્ટેગ્યુમેન્ટ્સ કહીએ છીએ આપણે। આ બધી રચનાઓ અહીંયા શું હશે તો કે અંડક, અહીંયા સહાયક કોષો, અહીંયા દ્વિતીય કોષ કેન્દ્ર, અહીંયા પ્રતિધ્રુવીય કોષો, આ બધી રચનાઓ તમે ભણી ચૂક્યા છો વિદ્યાર્થી મિત્રો। આ અંડક જે છે જ્યારે ફલન પછી આપણે પશ્ચફલનની ઘટના ભણ્યા હતા, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આવૃત બીજધારી વનસ્પતિમાં ફલન બાદ આ જે બીજાશય છે એ શેમાં કન્વર્ટ થાય તો ફલન બાદ બીજાશય જે છે એ ફળમાં રૂપાંતરણ પામે છે, જ્યારે અંડક જે છે એ શેમાં રૂપાંતરણ પામે છે, બીજમાં રૂપાંતરણ પામે છે। તો એનો મતલબ કે અહીંયા આપણે વ્યાખ્યા કેવી લખી શકીએ, બીજ એટલે શું તો ફલિત અંડકને બીજ કહે છે। ફલિત અંડકને જ શું કહીએ છીએ આપણે, બીજ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો। બીજું કે આવૃત બીજધારી જે વનસ્પતિ છે એની અંદર બીજ જે છે, બીજનું નિર્માણ જે છે એ વિદ્યાર્થી મિત્રો અંતિમ નિપજ થઈ, આપણે તમે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનનમાં પહેલેથી ભણ્યા, પરાગરજ કેવી રીતના નિર્માણ પામે છે, કેવી રીતના વહન પામે છે, કેવી રીતના ફલન થાય છે, છેલ્લે ફલન પછી અંડકમાંથી જે નિપજ મળશે એ શું છે, બીજ। તો આપણે એવું કહી શકીએ કે આવૃત બીજધારી જે છે તેની અંતિમ નિપજ જે છે શું છે તો આવૃત બીજધારીની અંતિમ નિપજ જે છે એ બીજ છે। તો બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। આ આકૃતિ કાઢી નાખું છું।
તો બીજો મુદ્દો યાદ રાખજો ખાસ. સૌથી પહેલા બીજની વ્યાખ્યા આપણે સિમ્પલ કહી શકીએ, ફલિત અંડક એટલે કે ફલન થયા બાદ અંડક શેમાં કન્વર્ટ થાય છે? તો બીજમાં રૂપાંતરણ પામે છે. ત્યારબાદ આવૃત બીજધારીની અંતિમ નિપજ તરીકે પણ બીજને ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને પૂછે કે આવૃત બીજધારી વનસ્પતિઓની અંતિમ નિપજ કઈ છે? તો આપણે ફલન પછી છેલ્લે અંતિમ નિપજ જે છે એ બીજ છે, એટલે કે સીડ, બીજનું નિર્માણ જે શું છે? આવૃત બીજધારી વનસ્પતિની અંતિમ નિપજ છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજ ક્યાં નિર્માણ પામે ખબર છે? બીજ ક્યાં નિર્માણ પામશે? તો બીજ જે છે એ ફળની અંદર આવેલા હોય છે. હવે બરાબર સમજજો, બીજ ક્યાં ગોઠવાયેલા હોય છે? સામાન્ય રીતે બીજ ફળમાં આવેલા હોય છે. બીજ ફળમાં આવેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો, જે બીજ છે તેની અંદર શું હશે? તો આપણને ખબર છે કે ભ્રૂણ અને ભ્રૂણકોષ, કેમ કે યુગ્મનજ શેમાં રૂપાંતરણ થયો છે? ભ્રૂણમાં. અને PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ જે ભ્રૂણકોષનું નિર્માણ કરશે. તો હવે કેટલાક બીજ એવા છે કે જેની અંદર ભ્રૂણકોષ જે છે એ ભ્રૂણના વિકાસમાં વપરાઈ જતો નથી. જ્યારે કેટલાક બીજ એવા છે કે જેની અંદર ભ્રૂણકોષ જે છે એ ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જાય છે. એના આધારે આપણે ભણવાના છે બે પ્રકાર, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. તો બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બહુ જ અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. સૌથી પહેલા છે અભ્રૂણપોષી બીજ કોને કહીશું? ચલો બરાબર ધ્યાન રાખજો, અભ્રૂણપોષી બીજ જેને આપણે શું કહીશું? નોન એન્ડોસ્પર્મિક સીડ. ચલો, નોન એન્ડોસ્પર્મિક સીડ અથવા તો એક્સ એન્ડોસ્પર્મિક સીડ. અભ્રૂણપોષી બીજ જે છે તેને બીજું આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આલ્બ્યુમિન વિહીન બીજ. આલ્બ્યુમિન વિહીન એટલે કે નોન આલ્બ્યુમિનસ અથવા તો આલ્બ્યુમિન મુક્ત. આલ્બ્યુમિન મુક્ત બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મુખ્યત્વે બે પ્રકાર, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. પહેલા આપણે શું ભણીએ છીએ? અભ્રૂણપોષી બીજના ઉદાહરણ. અભ્રૂણપોષી બીજ એટલે કેવા બીજ? તો આ પ્રકારના બીજની અંદર શું જોવા નથી મળતું? તો ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ વપરાઈ જાય છે, એટલે કે ભ્રૂણકોષ જોવા મળતો નથી, ભ્રૂણકોષ સ્થાયી રહેતો નથી, ભ્રૂણકોષ વપરાઈ જાય છે, એટલે કે ભ્રૂણકોષ હાજર હોતો નથી. એવા બીજને આપણે અભ્રૂણપોષી, આલ્બ્યુમિન વિહીન બીજ અથવા તો આલ્બ્યુમિન મુક્ત, અહીંયા ધ્યાન રાખજો, આલ્બ્યુમિન યુક્ત નહીં, આલ્બ્યુમિન મુક્ત, નોન આલ્બ્યુમિનસ સીડ તરીકે પણ ઓળખીએ છીએ. તો તેની આપણે વ્યાખ્યા પહેલા લખીએ. શું થશે વ્યાખ્યા? બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રકારના બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન, જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય છે એ દરમિયાન ભ્રૂણકોષ વપરાઈ જાય છે, જેથી આવા બીજને અભ્રૂણપોષી
અભ્રૂણપોષી બીજ અથવા તો આલ્બ્યુમિન વિહીન બીજ અથવા તો આલ્બ્યુમિન મુક્ત બીજ કહેવામાં આવે છે. અભ્રૂણપોષી બીજ કહે છે. એટલે કે તેની અંદર બીજી રીતે કેવું હોય તેવી રીતે પણ કહી શકે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રકારના જે પણ બીજ છે અભ્રૂણપોષી બીજ છે એની અંદર ભ્રૂણપોષ માટે કોઈ અલાયદી વ્યવસ્થા પણ હોતી નથી. એટલે કે ભ્રૂણપોષ જે છે એ સીધા ક્યાં ગોઠવાયેલા હોય છે. એટલે કે ધારો કે આપણે જોઈ શકીએ કે ભાઈ ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જાય છે એટલે કે ભ્રૂણપોષ વધતો જ નથી. તો એના માટે કોઈ અલાયદી વ્યવસ્થા પણ નહીં હોય. એટલે કે ભ્રૂણપોષ ડાયરેક્ટલી કોની અંદર બીજપત્રમાં જ જોવા મળે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. અભ્રૂણપોષી બીજ કોને કહેવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો તેના ઉદાહરણ અભ્રૂણપોષી બીજની અંદર ઉદાહરણ તો કેટલાક દ્વિદળી અને કેટલીક એકદળી વનસ્પતિની અંદર પણ આ પ્રકારના બીજ જોવા મળે છે. પહેલા વિદ્યાર્થી મિત્રો એના ખાસ ઉદાહરણ યાદ રાખજો કે એવા તો કયા બીજ છે કે જે અભ્રૂણપોષી એટલે કે આલ્બ્યુમિન વિહીન છે તેમ છતાં પણ એ શું છે તો દ્વિદળી અને એકદળી છે. તો એના ખાસ યાદ રાખજો ઉદાહરણો, કારણ કે બધા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપણી બુકની અંદર આપેલા નથી. તો ખાસ યાદ રાખજો ઉદાહરણ. પહેલા દ્વિદળી વનસ્પતિના ઉદાહરણ લખું છું કે કેટલી દ્વિદળી વનસ્પતિ જે છે એ અભ્રૂણપોષી બીજ ધરાવે છે. તો ખાસ ધ્યાન રાખજો. દ્વિદળી વનસ્પતિ દ્વિદળી અભ્રૂણપોષી દ્વિદળી અભ્રૂણપોષી વનસ્પતિઓના ઉદાહરણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચણા છે, વાલ છે, ચણા, વાલ, વટાણા, પછી કાકડી અને આંબલી, પછી મગફળી. આ વિદ્યાર્થી મિત્રો તેના ઉદાહરણ છે. તો ખાસ યાદ રાખજો ઉદાહરણ દ્વિદળી અભ્રૂણપોષી. આ ખાસ ધ્યાન રાખજો. અભ્રૂણપોષી દ્વિદળી વનસ્પતિના ઉદાહરણ ચણા છે, વાલ છે, વટાણા છે, કાકડી છે, આંબલી છે અને મગફળી. જ્યારે કઈ એકદળી વનસ્પતિ હોવા છતાં પણ શું કરે છે તો અભ્રૂણપોષી બીજ છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં કેવું હોય એવું કહી શકીએ કે દ્વિદળી છે, મોટા ભાગના દ્વિદળી જે છે એ કેવા છે અભ્રૂણપોષી બીજ છે. જ્યારે એકદળી જે છે એ ભ્રૂણપોષી બીજ છે. પણ બધામાં એવું શક્ય નથી, યાદ રાખજો ખાસ. મોટા ભાગના દ્વિદળી જે છે એ કેવા છે તો મોટા ભાગના દ્વિદળી અભ્રૂણપોષી બીજ છે. પરંતુ દિવેલા, એરંડા આપણે ભણીશું દ્વિદળી હોવા છતાં કેવા છે તો ભ્રૂણપોષી છે. તો એ ખાસ યાદ રાખજો. મોટા ભાગના દ્વિદળી કોની અંદર આવશે તો અભ્રૂણપોષીની અંદર, જ્યારે એકદળી કોની અંદર આવશે તો ભ્રૂણપોષીની અંદર. પણ બધા નહીં, મોટા ભાગના. તો એ ખાસ ધ્યાન રાખજો. ચલો પછી એકદળી અભ્રૂણપોષીના ઉદાહરણ. એકદળી અભ્રૂણપોષી કયા કયા એકદળી હોવા છતાં અભ્રૂણપોષી છે તો યાદ રાખજો. મની પ્લાન્ટ જોયો જ છે, બધાના ઘરે છે મની પ્લાન્ટ. અને જલીય વનસ્પતિ વેલિસ્નેરિયા. આ જે છે એ એકદળી અભ્રૂણપોષીના ઉદાહરણ છે. તો ખાસ ધ્યાન રાખજો એકદળી અભ્રૂણપોષી. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો બીજની વ્યાખ્યા એકદમ સિમ્પલ જ છે, ખબર પડી જાય. પછી ભ્રૂણપોષ હાજર છે કે ગેરહાજર છે, એટલે કે ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ ગયો છે કે વપરાયા વગર હાજર છે, એના આધારે બે પ્રકાર બીજના, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. ભ્રૂણપોષી બીજની અંદર ભ્રૂણપોષ હાજર હશે અથવા તો ભ્રૂણપોષ માટે કોઈ સેપરેટ વ્યવસ્થા કરેલી હશે, જ્યારે અભ્રૂણપોષી બીજની અંદર ભ્રૂણપોષ બીજમાં જ સમાયેલો હોય છે અને એ ભ્રૂણના વિકાસ દરમિયાન સામાન્ય રીતે શું થાય છે તો વપરાઈ જાય છે. અભ્રૂણપોષી બીજની અંદર સામાન્ય રીતે કોનો સમાવેશ થાય તો મોટાભાગની દ્વિદળી વનસ્પતિનો સમાવેશ થાય છે. પણ મની પ્લાન્ટ ને વેલેસ્નેરિયા જેવી
એકદળી વનસ્પતિ પણ અભ્રૂણપોષી બીજના ઉદાહરણો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભ્રૂણપોષી બીજ, ચલો તો હવે ભ્રૂણપોષી બીજની વ્યાખ્યા સૌથી પહેલા. ભ્રૂણપોષી બીજ એને આપણે શું કહીશું? એન્ડોસ્પર્મિક ભ્રૂણપોષી આલ્બ્યુમિન યુક્ત ભ્રૂણપોષી બીજ આલ્બ્યુમિન યુક્ત બીજ કહેવામાં આવે છે. તો બરાબર સમજો. એટલે કે આલ્બ્યુમિનસ સીડ અથવા તો એન્ડોસ્પર્મિક સીડ તરીકે એમને શું કરવામાં આવે છે? તો ઓળખવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. હવે એની વ્યાખ્યા પહેલા. ભ્રૂણપોષી બીજ, આના પરથી જ વ્યાખ્યા આવડી જાય. અભ્રૂણપોષી બીજની અંદર શું હતું? તો ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જાય છે. આની અંદર શું હશે? આ પ્રકારના બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જતો નથી. ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાય જતો નથી. એટલે કે ભ્રૂણપોષ જાળવી રહે છે. ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાય જતો નથી એટલે કે ભ્રૂણપોષ જળવાઈ રહે છે. એટલે કે ભ્રૂણપોષ જળવાઈ રહે છે. આવા બીજને જેને શું કહે છે? ભ્રૂણપોષી અથવા તો આલ્બ્યુમિન યુક્ત બીજ કહેવામાં આવે છે. આલ્બ્યુમિન યુક્ત અથવા તો ભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. તેના ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. કયા કયાના ઉદાહરણો છે? તો દ્વિદળી બીજના પહેલા લઈએ અને પછી એકદળી. ચલો, દ્વિદળી અને ભ્રૂણપોષી હોય એવા. દ્વિદળી અને ભ્રૂણપોષી હોય એવા બીજના ઉદાહરણ. કે દ્વિદળી છે તેમ છતાં કેવા છે? તો ભ્રૂણપોષી. એક ઉદાહરણ તો તમને મેં કહી દીધું વિદ્યાર્થી મિત્રો આગળ જ, એરંડા, જે દ્વિદળી હોવા છતાં કેવા છે? તો ભ્રૂણપોષી છે. અને એની અંદર એક બીજું પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એની અંદર ભ્રૂણપોષ જે છે એ ચીરલગ્ન સ્થાયી સ્વરૂપે પણ જોવા મળે છે. તે આગળ આવશે એટલે સમજાવું. બીજ દેહ શેષ એના ઉદાહરણ તરીકે પણ તેને ઘણી વખત લેવામાં આવે છે. તો ખાસ સમજજો, આગળ આવે એટલે સમજાવું. દ્વિદળી ભ્રૂણપોષી તો કયા કયા તેના ઉદાહરણો છે? તો યાદ રાખજો. એરંડા, પપૈયું, કપાસ અને સૂર્યમુખી. એરંડા, પપૈયું, કપાસ અને સૂર્યમુખી આ દ્વિદળી ભ્રૂણપોષી બીજના ઉદાહરણ છે. જ્યારે એકદળી ભ્રૂણપોષી બીજ એટલે ધાન્ય મોટા ભાગના એકદળી ભ્રૂણપોષી બીજ. એકદળી ભ્રૂણપોષી બીજ એની અંદર મકાઈ, ડાંગર, જવ, ઘઉં આ જે છે એ કેવા છે? તો એના ઉદાહરણો છે. બીજું નાળિયેરી યાદ રાખજો. આ ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી બીજ વચ્ચેનો તફાવત અને તેના ઉદાહરણો થઈ ગયા. તો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા બીજ એટલે શું? પછી ભ્રૂણપોષના આધારે, ભ્રૂણપોષની હાજરીના આધારે તેના આપણે બે પ્રકાર પાડ્યા, ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી બીજ. ખાસ ધ્યાન રાખજો. અભ્રૂણપોષી એટલે કે નોન એન્ડોસ્પર્મિક સીડ અથવા તો આલ્બ્યુમિન વિહીન, આલ્બ્યુમિન મુક્ત. ભ્રૂણપોષી એન્ડોસ્પર્મિક, આલ્બ્યુમિન યુક્ત, આલ્બ્યુમિનિયસ સીડ. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચે. તફાવતમાં ઘણી વખત પૂછી શકાય. અથવા તો ભ્રૂણપોષી બીજની રચના વર્ણવો, અભ્રૂણપોષી બીજની રચના વર્ણવો. આવું બધું તમે ધોરણ 11 માં ભણીને આવ્યા. સામાન્ય રીતે દ્વિદળી જે છે એમના બીજને અભ્રૂણપોષી બીજ કેમ? કે તેની અંદર બીજપત્રોમાં ભ્રૂણપોષ છે. ભ્રૂણપોષ માટે કોઈ અલાયદી વ્યવસ્થા નથી અને
બીજના નિર્માણ બાદ એ શું થાય છે તો કે ભાઈ વપરાઈ જાય છે. ત્યારબાદ ભ્રૂણપોષી એટલે કે મોટા ભાગની એકદળી વનસ્પતિ જે છે તેમાં ભ્રૂણપોષ માટે અલગથી વ્યવસ્થા કરેલી હોય છે, અલાયદી વ્યવસ્થા હોય છે, અને ભ્રૂણપોષ બીજના નિર્માણ દરમિયાન વપરાઈ જતો નથી, જેથી તેને આપણે આલ્બ્યુમિનિયસ અથવા તો ભ્રૂણપોષી બીજ કહીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે ત્યારબાદ કેટલીક વનસ્પતિઓ એવી છે, ધારો કે આપણે વાત કરીએ બીટ છે, પછી કાળા મરી છે, બ્લેક પેપર અને બીટ, એની અંદર સામાન્ય રીતે ભ્રૂણપોષ પ્રદેહમાં ચીર લગ્ન સ્થાયી રહે છે. તો ખાસ ધ્યાન રાખજો, જેથી તેને આપણે શું કહીએ છીએ? બીજ દેહ શેષ, બીજ દેહ શેષ અથવા તો પ્રદેહ શેષ કહીએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખજો, પ્રદેહ શેષ અથવા તો બીજ દેહ શેષ કોને કહેવાય છે? તો ખાસ ધ્યાન રાખજો, બહુ જ અગત્યનું છે. બીજ દેહ શેષ અથવા તો પ્રદેહ શેષ. બીજ દેહ શેષ અથવા તો પ્રદેહ શેષ, આના ઉદાહરણ કેટલી વખત પૂછાયેલા પરીક્ષાની અંદર, ખાસ યાદ રાખજો. તો કેટલાક બીજ કેવા તો કે ભાઈ કાળા મરી અને બીટ જેવી વનસ્પતિમાં પ્રદેહનો કેટલોક ભાગ, કાળા મરી અને બીટ જેવી વનસ્પતિમાં કેટલોક ભાગ ચીર લગ્ન એટલે કે લાંબો સમય સુધી જોવા મળે છે. આવા સ્થાયી ચીરલગ્ન એટલે કે સ્થાયી છે, ચીરલગ્ન એટલે કે લાંબો સમય સુધી જોવા મળે છે. આવા સ્થાયી ચીરલગ્ન પ્રદેહને, અસ્થાયી ચીરલગ્ન પ્રદેહને બીજ દેહ શેષ કે પ્રદેહ શેષ કહે છે. આમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એરંડાની અંદર પણ આ રીતના શું જોવા મળે છે? તો પ્રદેહ જે છે એનો કેટલોક ભાગ ચીરલગ્ન જોવા મળે છે, એટલે કે તેનું ઉદાહરણ બીજ દેહ શેષમાં પણ ગણવામાં આવે છે. એટલે કે ઘણી વખત એરંડાની અંદર પણ આ પ્રકારનો જોવા મળે છે. પણ આપણી બુકની અંદર વિદ્યાર્થી મિત્રો 2 જ ઉદાહરણ આપેલા છે, એટલે આપણે આ 2 ઉદાહરણ ખાસ યાદ રાખવાના, અને ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. કેવી રીતના પૂછાય છે પ્રશ્ન? ખાસ યાદ રાખજો, બીજ દેહ શેષ કોની અંદર જોવા મળે છે? કઈ વનસ્પતિમાં બીજ દેહ શેષ જોવા મળે છે? તો તેના ઉદાહરણો 2 ખાસ યાદ રાખજો. અથવા તો એવું પૂછાય, કઈ વનસ્પતિમાં સ્થાયી ચીરલગ્ન પ્રદેહ જોવા મળે છે? તો કાળા મરી અને બીટ. તો ખાસ ધ્યાન રાખજો, આપણે બુકની અંદર વિદ્યાર્થી મિત્રો 2 જ ઉદાહરણ આપેલા છે, એટલે આપણે એ 2 ઉદાહરણો યાદ રાખવાના છે. અને તેને બીજું બીજ દેહ શેષ પેરિસ્પોર્મ, અને ઇંગ્લિશમાં શું કહેવાય છે? યાદ રાખજો, પેરિસ્પોર્મ. તો આ ખાસ યાદ રાખજો. તો અહીંયા વાત થઈ બીજની અને તેના પ્રકારો, ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. હવે વિદ્યાર્થી મિત્રો, આ બીજ જે છે એ જેમ જેમ પુખ્ત બનશે તેમ શું થશે? તો જેમ જેમ બીજ પુખ્ત બનશે તેમ શું થશે? તો જેમ જેમ બીજ પુખ્ત બનતું જશે તેમ તે જે છે એ શુષ્ક બનતું જશે, એટલે કે પાણી ગુમાવતું જાય છે. બીજ જેમ જેમ વિકાસ પામશે, પુખ્ત બનશે, મેચ્યોર થશે, એમ એમ એ શું કરે છે? તો પાણી ગુમાવતું જાય છે. અને આમ પાણી ગુમાવતું જવાથી એક સમય એવો આવશે કે તેની અંદર પાણી કેવું થઈ ગયું છે? ઓછું. એટલે કે બીજ કેવું બની ગયું છે? શુષ્ક બની ગયું છે. એટલે કે લગભગ આપણે એવું કહીએ કે જેના જે દળ છે, જેનું શુષ્ક વજન છે, જેના માત્ર 10 થી 15% ભેજ જોવા મળશે તેની અંદર, એટલે કે મોટા ભાગે પાણી જે છે શું કર્યું છે? તો નાશ પામ્યું છે, દૂર થયું છે, પાણી ગુમાવી દીધું છે.
હવે જ્યારે પાણી ગુમાવવાના કારણે બીજ શુષ્ક બને છે, એટલે તેની અંદર શું થાય છે? તો બીજ શુષ્ક બનવાના કારણે શું જોવા મળે છે? તો કે જે એ ભ્રૂણ કેવો થઈ જાય છે? તો અક્રિયાશીલ થઈ જાય છે, એટલે કે ભ્રૂણ જે છે એ નિષ્ક્રિય થઈ જાય છે. હવે ભ્રૂણ નિષ્ક્રિય થઈ જવાથી શું થઈ જશે? તો કે ભાઈ બીજ જે છે એ અંકુરણ ક્ષમતા ગુમાવી દેશે. હવે અંકુરણ ક્ષમતા ગુમાવે એટલે કે બીજ અંકુરણ પામી શકશે નહીં, અને બીજ અંકુરણ નહીં પામી શકે તો તેવી જે અવસ્થા છે એ અવસ્થાને આપણે સીડ ડોર્મેન્સી અથવા તો સુષુપ્ત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, કોને સુષુપ્ત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? તો સામાન્ય રીતે જેમ જેમ બીજ પુખ્ત બનતું જશે તેમ તેમ તે પાણી ગુમાવતું જાય છે. આમ પાણી ગુમાવવાના કારણે બીજ શુષ્ક બને છે. શુષ્ક બની જશે એટલે શું થશે? તો તેની અંદર ભ્રૂણ નિષ્ક્રિય થઈ જશે. નિષ્ક્રિય થઈ જશે એટલે બીજ અંકુરણ પામી શકશે નહીં. તેવી અવસ્થાને આપણે શું કહીએ છીએ? સુષુપ્તાવસ્થા. તમે ચેપ્ટર નંબર 15 માં ભણીને આવ્યા ધોરણ 11 ની અંદર બીજ સુષુપ્તાવસ્થા એટલે શું, વ્યવસ્થિત રીતે, વિસ્તૃત રીતે. તો હવે જો બીજ જે છે એને સુષુપ્તાવસ્થા દૂર કરવી હોય, બીજને અંકુરણ કરવું હોય તો કઈ રીતના આપણે? તો કેમ નિષ્ક્રિય થયું? તો તેને જો પૂરતા પ્રમાણમાં ભેજ, ઓક્સિજન અને અનુકૂળ વાતાવરણ મળી રહેશે, પૂરતા પ્રમાણમાં ભેજ, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને અનુકૂળ વાતાવરણ મળી રહે તો બીજ અંકુરણ પામે છે. અને જો યોગ્ય વાતાવરણ ના મળી રહે તો એ સુષુપ્તાવસ્થામાંથી પસાર થાય છે. તો એ લખીએ તેના પહેલા વિદ્યાર્થી મિત્રો આનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જવા દઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ હવે બીજ સુષુપ્તાવસ્થા એટલે શું તેમને સમજાવી દીધું. આપણે તેનું લખાણ લખી દઈએ અને બીજના આવરણો સમજી લઈએ. પછી એકદળી અને દ્વિદળી બીજની આકૃતિઓ બુકમાં આપેલી છે, તે તમે ધોરણ 11 ની અંદર પણ તેનો અભ્યાસ કરી ચૂક્યા છો વિદ્યાર્થી મિત્રો. માત્ર સમજણ માટે છે તે પણ સમજાવી દઉં છું. પણ ધોરણ 11 ની અંદર એ બધી જ આકૃતિઓ જે આપેલી છે, એકદળી બીજની, દ્વિદળી બીજની, તે તમે વિદ્યાર્થી મિત્રો ભણી ચૂક્યા છો. તો હવે બીજાવરણ અને બીજ સુષુપ્તા. ચલો હવેનો આપણો પ્રશ્ન કયો છે? બીજાવરણો અને બીજની સુષુપ્તતા. બીજ સુષુપ્તતા એટલે કે સીડ ડોર્મેન્સી, સીડ કોટ, સીડ કવર અને સીડ ડોર્મેન્સી. આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સીડ ડોર્મેન્સી એટલે કે બીજ સુષુપ્તતા અવસ્થા. ચલો હવે બીજાવરણો, બીજની ફરતે આવેલા આવરણ, જેને આપણે શું કહીએ છીએ? બીજાવરણ. તો બીજાવરણો શેમાંથી નિર્માણ પામશે? તો વિદ્યાર્થી મિત્રો તમે અંડકની રચના ભણ્યા હશો ત્યારે જોયું હશે કે અંડકની ફરતે શું આવેલા છે? આ રીતના બે અંડક આવરણ આવેલા હતા. તમને ખબર છે કે આ રીતના શું હતા? બે અંડક આવરણ આવેલા હશે. આ જે છે બાહ્ય અંડક આવરણ એટલે કે આઉટર ઇન્ટેગ્યુમેન્ટ્સ, જ્યારે આ જે છે અંતઃ અંડક આવરણ. ચલો બાહ્ય અંડક આવરણ અને આ જે છે અંતઃ અંડક આવરણ.
અને આ જે છે અંડક છિદ્ર. આ શું હતું? અંડક છિદ્ર. આ ઉધ્વમુખી અંડકની રચના દોરી છે. અંડકના પ્રકારો ઘણા બધા આવે વિદ્યાર્થી મિત્રો, તમે આગળના વિડીયો લેક્ચરમાં ભણી ચૂક્યા હશો. ઉધ્વમુખી, અધોમુખી, તિર્યકમુખી, આ બધા પ્રકારો છે. આ ઉપરમુખ છે એટલે કે ઉધ્વમુખી છે. તમે અધોમુખી પણ દોરી શકો છો, પણ માત્ર તમારી સમજણ માટે. આ અંડક આવરણ છે. આ અંડક આવરણને આપણે સંયુક્ત રીતે શું કહીએ છીએ? તો યાદ રાખજો, ઇન્ટેગ્યુમેન્ટ્સ. ઇન્ટેગ્યુમેન્ટ્સ એટલે કે અંડક આવરણો. આ બાહ્ય અંડક આવરણ અને અંતઃ અંડક આવરણ બંને શેમાં કન્વર્ટ થશે? બીજા આવરણોમાં. કેમ? કે આ વચ્ચેનો ભાગ શું છે? અંડક. શું છે? અંડક. આ અંડકની ફરતે આવેલા આવરણ છે અંડક આવરણ. તો અંડક બીજમાં રૂપાંતરણ પામ્યું, તો અંડકની ફરતે આવેલા અંડક આવરણો શેમાં રૂપાંતરણ પામશે? બીજા વર્ણોમાં રૂપાંતરણ પામે છે. પછી બીજું ખાસ એક યાદ રાખજો, જે આ અંડક છિદ્ર છે એ ક્યાં જોવા મળશે? ધારો કે આ બીજ બની ગયું, બરાબર, સમજો. અહીંયા આપણે ધારો કે આકૃતિ દોરીએ છીએ. ચલો ધારો કે આ બીજનું નિર્માણ થઈ ગયું. આ બીજ બન્યું છે, તેની અંદર કઈ રીતના જોવા મળે છે? ચલો આ રીતના ધારો કે બરાબર સમજો બીજનું. આ જે છે બીજપત્ર. અહીંયા જે છે ધારો કે ભ્રૂણપોષ છે. આ શું છે? ભ્રૂણપોષ. ત્યારબાદ બીજપત્રનો નીચેનો ભાગ અધરાક્ષ, ઉપરનો ભાગ ઉપરાક્ષ. અધરાક્ષ અને ઉપરાક્ષ તમે ભણી ચૂક્યા છો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે છે સૌથી બહારની બાજુ જે આવેલા છે એ બીજની ફરતે આવેલા આવરણો, જેને આપણે શું કહીએ છીએ? બીજાવરણ. તો આ થઈ ગયા બીજાવરણો. બાહ્ય બીજાવરણ અને અંત બીજાવરણ. આ જે બીજાવરણ જે છે એ બીજની ફરતે આવેલું આવરણ છે, જે શેમાંથી નિર્માણ પામ્યું છે? તો અંડક આવરણોમાંથી નિર્માણ પામે છે. તો દ્વિદળી બીજની રચના આ રીતના તમે જોઈ શકો છો. તમારી બુકમાં આકૃતિ આપેલી જ છે. જ્યારે એકદળી બીજની રચના, બંને બીજની પહેલા રચના સમજાવી દઉં, પછી આપણે આની વાત કરીએ, એટલે એ સોલ્વ થઈ જાય ડાઉટ. બરાબર સમજો. આ ધોરણ 11 માં તમે ભણી ગયા છો, પણ ફરીથી આવ્યું છે. તો આ જે છે દ્વિદળી બીજની, એકદળી બીજની રચના. એકદળી બીજમાં તમને ખબર છે બીજાવરણ અને ફલાવરણ બંને સંયુક્ત હોય છે, જોડાયેલા હોય છે, જેથી એવી જે રચના બને છે એ રચનાને આપણે શું કહીએ છીએ? તુષ કહીએ છીએ. જે એવી રચના બને છે એ રચનાને શું કહીએ છીએ? તુષ રચના કહીએ છીએ. તો આ રચના જે છે એ બીજાવરણ અને ફલાવરણ બંને ભેગા મળીને બનાવે છે. બીજાવરણ અને ફલાવરણ બંનેને અલગ આપણે પાડી શકતા નથી. ઉદાહરણ તરીકે મકાઈનું બીજ આપણે દોરીએ તો આપણે એની અંદર જોઈ શકીએ છીએ આ સૌથી બહારની બાજુ જે રચના જોવા મળે છે તેને આપણે શું કહીશું? તુષ કહેવામાં આવે છે. એટલે કે બીજાવરણ અને ફલાવરણ બંનેની સંયુક્ત રચના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખબર છે સમિતાયાસ્તર. આ જે છે એ તેના ભ્રૂણપોષની ફરતે આવેલું આવરણ. આ ભ્રૂણપોષની ફરતે આવેલા આવરણને આપણે શું કહીએ છીએ? સમિતાયાસ્તર કહીએ છીએ. સમિતાયાસ્તર. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો, આ ભ્રૂણપોષ છે. ચલો અહીંયા છે ભ્રૂણપોષ. જુઓ તમે, અહીંયા ભ્રૂણપોષ માટે ચોક્કસ વ્યવસ્થા છે અલગથી, જ્યારે અહીંયા ભ્રૂણપોષ માટે ચોક્કસ વ્યવસ્થા નથી. બીજપત્રમાં જ ભ્રૂણપોષ આવેલો છે. તો અહીંયા ભ્રૂણપોષ છે, આ જે છે એ સમિતાયાસ્તર છે. બીજું એક ખાસ અગત્યનું,
એકદળી વનસ્પતિના બીજપત્રને આપણે શું કહીએ છીએ? વરુથિકા કહીએ છીએ. આ એકદળી વનસ્પતિનું ધારો કે બીજપત્ર થયું. આ એકદળી વનસ્પતિના બીજપત્રને શું કહીએ છીએ? એકદળી વનસ્પતિના બીજપત્રને આપણે વરુથિકા કહીએ છીએ. ચલો, તો આ થયું વરુથિકાની રચના. હવે બરાબર સમજો, અહીંયા શું આવેલું છે? ભ્રૂણ આવેલો હશે. હવે બરાબર સમજો, અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક ખાલી MCQS માં પૂછાય છે એટલે પ્રશ્ન કહી દઉં. ઘણી વખત ભ્રૂણપોષ કેવો હશે તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? ત્રિકીય, એટલે કે 3N હશે. જ્યારે સમિતાયા સ્તર પણ ભ્રૂણપોષમાંથી જ, ભ્રૂણપોષની ફરતે જ આવેલું એક આવરણ છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે સમિતાયા સ્તર કેવો હશે? એકકીય, દ્વિકીય, એટલે કે સમિતાયા સ્તરમાં જે કોષો આવેલા હશે એ સમિતાયા સ્તરના કોષો કેવા હશે? તો સમિતાયા સ્તરના કોષો પણ ત્રિકીય જ હોય. કેવા હોય? 3N. તો ખાસ ધ્યાન રાખજો, ભ્રૂણપોષ તો ત્રિકીય છે, આપણને ખબર છે. કેમ કે કેવી રીતના નિર્માણ પામશે તો આપણને ખબર છે. દ્વિતીય કોષ કેન્દ્ર અને નરજન્યુ બે ભેગા મળીને ત્રિકીય શું કરશે? PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ બનાવશે, તેમાંથી ભ્રૂણપોષ બનશે. એટલે કે ભ્રૂણપોષ ત્રિકીય હશે, જ્યારે સમિતાયા સ્તરમાં આવેલા કોષો પણ કેવા હશે? ત્રિકીય હશે. તો તમને આ ગણતરી વાળા વિકલ્પો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, તો ત્યાં ધ્યાન રાખજો, ખાસ ભૂલ ના થાય. હવે અહીંયા શું હશે? તો અહીંયા સૌથી નીચેના ભાગે શું આવેલું હશે? તો બરાબર સમજજો, ભ્રૂણમૂળ. શું આવેલું હશે? ભ્રૂણમૂળ, અથવા તો જેને આપણે આદિમૂળ કહીએ છીએ, જેમાંથી મૂળનું સર્જન થાય છે. જ્યારે અહીંયા શું આવેલું હશે? ભ્રૂણાગ્ર, જેમાંથી શેનું નિર્માણ થાય છે? પ્રરોહનું, પ્રકાંડનું. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ જેની એક રક્ષણાત્મક રચના છે, ખાસ ધ્યાન રાખજો. જે ભ્રૂણાગ્રને ઘેરીને આવેલી રક્ષણાત્મક રચના, જેને આપણે શું કહીએ છીએ? ભ્રૂણાગ્ર ચોલ. જ્યારે અહીંયા જે છે એ શું થયું? તો ભ્રૂણમૂળ ચોલ. ભ્રૂણમૂળ ચોલ. આ વિદ્યાર્થી મિત્રો આપણે 11મા ધોરણની અંદર આમ તો ભણીને જ આવ્યા છીએ, પણ તેમ છતાં આપણે બુકમાં આકૃતિ આપેલી હતી એટલે તમને સમજૂતી આપી. આમાંથી ખાસ એક વિકલ્પ માટે યાદ રાખજો, અહીંયા ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. અને ભ્રૂણકોષી, અભ્રૂણકોષી બીજની આકૃતિ તમને પૂછે તો ખબર પડે. તેના ઉદાહરણો મેં તમને અલગથી બી લખાવી દીધા, એટલે એવું ના સમજીને બેસતા કે માત્ર એક દળે એટલે ભ્રૂણપોષી અને દ્વિદળી એટલે અભ્રૂણપોષી, કારણ કે તેની અંદર ઉદાહરણો જોઈને તમને ખબર પડી શકશે. તો આ થઈ ગઈ બીજની રચના કેવી રીતના હોય છે. હવે બીજા વર્ણોનો આપણો ટોપિક હતો, તો બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. તો અંડક આવરણો, અંડક આવરણોમાંથી બીજા વર્ણનું, બીજની ફરતે આવેલા આવરણોનું નિર્માણ થાય છે. ક્યાંથી નિર્માણ થશે? અંડક આવરણો હતા એમાંથી બીજા આવરણોનું નિર્માણ થાય છે. પણ અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ, કે ભાઈ અંડક આવરણોમાંથી જ્યારે બીજા આવરણોનું નિર્માણ થયું તો જે અંડક છિદ્ર હતું તે, તો અંડક છિદ્ર જે છે એ બીજની અંદર જોવા મળે છે. અંડક છિદ્ર જે છે બીજની અંદર જોવા મળે છે, જેને આપણે તમે ભણીને આવ્યા બીજ કેન્દ્ર. તો અંડક છિદ્ર જે છે એ બીજની અંદર ઉપરની બાજુ છિદ્ર જેવી રચના જોવા મળે છે. ધારો કે આપણે સમજીએ કે ભાઈ આ બીજ છે, એની ઉપર છિદ્ર જેવી રચના જોવા મળે છે, જે શું કામ કરે છે? તો બીજને અંકુરણ દરમિયાન પાણી અને ઓક્સિજનના પ્રવેશ માટેનું સ્થાન તરીકે વર્તન કરે છે. તો ખાસ ધ્યાન રાખજો. બીજું, અંડક છિદ્ર બીજમાં છિદ્ર સ્વરૂપે જોવા મળતી રચનામાં ફેરવાય છે. આ છિદ્ર જેવી રચનાની મદદથી, જેથી બીજને અંકુરણ માટે પાણી અને ઓક્સિજન મળી શકે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પાણી અને ઓક્સિજન જે છે એ પ્રાપ્ત થઈ શકે, જેથી બીજ અંકુરણ
પામી શકે. એના માટે જે આ અંડક છિદ્ર હતું તે પણ બીજની અંદર છિદ્ર જેવી રચનામાં ફેરવાશે, જેથી મદદથી ઓક્સિજન વાતાવરણમાંથી અને પાણી શું કરશે મેળવી અને બીજ અંકુરિત થઈ શકશે, એટલે કે નવી વનસ્પતિનું સર્જન પણ કરી શકશે. હવે વિદ્યાર્થી મિત્રો સુષુપ્ત અવસ્થાની વાત કરીએ, આ તો બીજા વર્ણોની વાત કરી. હવે બરાબર સમજજો, જેમ જેમ શું થશે તો બીજ જેમ જેમ પુખ્ત બનશે તેમ બરાબર સમજજો, બીજ જેમ જેમ પુખ્ત બને છે તેમ તેમ પાણી ગુમાવી શુષ્ક બનતું જાય છે. એટલે કે જેમ પુખ્ત બનશે તેમ પાણી ગુમાવીને કેવું બને છે, શુષ્ક બને છે, એટલે કે સૂકું બની જાય છે. એટલે શું જોવા મળશે તો બરાબર સમજજો, શુષ્ક બની જશે એટલે કે પાણી એની અંદર કેટલું જોવા મળશે, તો અહીંયા યાદ રાખજો શુષ્ક દળના માત્ર 10 થી 15% પાણી જોવા મળે. એટલે કે બીજ શુષ્ક બનતા શું થાય છે, બીજ શુષ્ક બનતા ભ્રૂણ નિષ્ક્રિય થાય છે, ભ્રૂણ નિષ્ક્રિય બની જાય છે. ભ્રૂણ નિષ્ક્રિય, જેને આપણે શું કહીએ, બીજ સુષુપ્તતા અવસ્થા કહે છે, જેથી બીજ અંકુરણ પામી શકતું નથી. તો શું થશે તો કે બીજ સુષુપ્ત અવસ્થા કહે છે એટલે કે ભ્રૂણ કેવો બની ગયો, નિષ્ક્રિય તબક્કામાં પહોંચી ગયો, નિષ્ક્રિય બની ગયો, એટલે હવે બીજ અંકુરણ પામી શકશે નહીં. એટલે બીજ જમીનમાં જ આપણે કહીએ, જમીનમાં મૂક્યું છે તો જમીનમાં જ પડ્યું રહેશે, એટલે કે તેને આપણે સીડ ડોર્મેન્સી અથવા તો બીજ સુષુપ્તાવસ્થા પણ કહીએ છીએ, એટલે કે અંકુરણ પામી શકતું નથી. એ ભણીને આવ્યા છો તમે સારી રીતે 11માં. હવે આગળ બહુ અગત્યનું યાદ રાખજો, જો બીજને અનુકૂળ વાતાવરણ, ભેજ તેમજ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય, પૂરતી માત્રામાં ઓક્સિજન મળે તો તે શું કરે છે, અંકુરણ પામે છે. એટલે કે બીજ અંકુરણ પણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજાવરણ અને બીજ સુષુપ્તાવસ્થા એટલે શું તે ભણ્યા. બીજાવરણો ક્યાંથી નિર્માણ પામશે તો અંડક આવરણોની, જે અંડકની ફરતે અંડક આવરણો હતા એ અંડક આવરણોમાંથી શેનું નિર્માણ થશે, બીજની ફરતે બીજ આવરણનું નિર્માણ થશે. બીજની ફરતે આવેલા આવરણ જેને આપણે શું કહીએ છીએ તો બીજાવરણ કહીએ છીએ. આ રહ્યા તમે જોઈ શકો છો, આ બીજની ફરતે આવેલું આવરણ. આ દ્વિદળની અંદર સ્પષ્ટપણે તમે બીજની ફરતે આવેલું આવરણ, જેમાં બીજાવરણ અને ફલાવરણ જોઈ શકશો. ધારો કે આપણે કેરીની અંદર વાત કરીએ તો સૌથી બહારની બાજુ આવેલું ફળની ફરતે આવેલું ફલાવરણ, પછી વચ્ચે ફળ, પછી ગોટલો એટલે કે બીજાવરણ અને ગોટલી એટલે બીજ. તેમાં તમે બીજાવરણ અને ફલાવરણ સ્પષ્ટપણે જોઈ શકો છો. પણ ધારો કે મકાઈની વાત કરીએ તો તેમાં આપણે બીજાવરણ કે ફલાવરણ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. બીજાવરણ વત્તા ફલાવરણ ઇઝ ઇક્વલ ટુ તુષ બની જાય. એટલે કે બીજાવરણ વત્તા ફલાવરણ બંને સંયુક્ત રીતે શેની રચના કરી દે, તુષનું નિર્માણ કરી દે, જેની અંદર ભ્રૂણપોષ માટે અલાયદી સેપરેટ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ જે છે એનું ભ્રૂણ છે, જેને બીજપત્ર, જેને શું કહીએ છીએ વરુથિકા કહીએ છીએ, એક દળીના બીજપત્રને ભ્રૂણ મૂળ, ભ્રૂણાગ્ર, આ બધી રચનાઓ તો તમે ભણીને આવ્યા છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બીજ જેમ જેમ શુષ્ક બનશે એટલે કે જેમ જેમ પુખ્ત બનશે તેમ તેમ શું થશે તો પાણી ગુમાવશે અને શુષ્ક બની જશે. એટલે કે ભ્રૂણ નિષ્ક્રિય થઈ જશે. નિષ્ક્રિય થઈ જશે એટલે જે ભ્રૂણ નિષ્ક્રિયતાના સમયગાળામાંથી પૂર્ણ થાય એટલે કે નિષ્ક્રિય બની ગયો. હવે એ અવસ્થાને આપણે શું કહીશું તો બીજ સુષુપ્તતા અવસ્થા એટલે કે સીડ ડોર્મેન્સી ફેઝ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ
તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજ સુસુપ્તતા અવસ્થા જે છે તેના લાભાલાભ એટલે કે બીજ સુસુપ્ત અવસ્થાના શું લાભ છે, શું ગેરલાભ છે, બીજ સુસુપ્ત અવસ્થાથી શું ફાયદો થાય છે તેના વિશેની ચર્ચા કરવાની છે. ત્યારબાદ કેટલીક વનસ્પતિ જે છે એની અંદર હજારો વર્ષો સુધી બીજ જીવંત રહે છે એની ચર્ચા કરવાની બાકી છે. એ ઉપરાંત કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે સૂક્ષ્મ બીજ ધરાવે છે, તો એની પણ ચર્ચા બાકી છે. અને છેલ્લે ફળ નિર્માણ કેવી રીતના થાય છે એ, અને એપોમિક્સિસ એટલે કે અસંયોગી જનન અને બહુભ્રૂણતા પોલીએમ્બ્રિયો એ આ બધું હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ભણીશું. આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો વિડીયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ વિદ્યાર્થી મિત્રો.